નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉના તાલુકાના વાસોજ ગામમાં 77માં પ્રજાસત્તાક દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકાના વાસોજ પ્રાથમિક શાળામાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ભવ્યતાથી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા વાસોજ ગામની શેરી તેમજ ગલીઓમાં ભવ્ય દેશભક્તિના ગીતો સાથે એક ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રધ્વજને કામડિયા ધર્મિષ્ઠાબેન વાલાભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રગીત બોલી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ રાખવામાં આવ્યું। પ્રજાસત્તાક દિવસનો આજનો શ્રી વાસોજ પ્રાથમિક શાળાના કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો, જેમાં શાળાની સાથે સાથે ગામ લોકોને અને પંચાયતનો ખૂબ સાથ સહકાર મળ્યો। તે બદલ શાળા પરિવાર વતી ગામ લોકો અને ગ્રામ પંચાયતના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ ધોરણ 3 થી 8માં 1 થી 3 નંબર લાવનાર બાળકોને ઉના તાલુકાના કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા દ્વારા શિલ્ડ આપવામાં આવ્યું હતું, તેમજ ખેલ મહાકુંભના તાલુકા કક્ષા અને વોલીબોલ વિજેતા ટીમને વાસોજ ગ્રામ પંચાયત સરપંચ ગંગાબેન વાજા દ્વારા વોલીબોલ કીટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉના તાલુકાના પંચાયત કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા, વાસોજ ગ્રામ પંચાયત સભ્યો, એસએમસીના અધ્યક્ષ, વાસોજ ગામના આગેવાનો તેમજ અનેક આગેવાનો, ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા તેમજ ગ્રામજનો દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા। અને ઇન્ટરનેશનલ સ્કૂલ વાળા બધા અહીંયા લાઈનમાં બેસી જાઓ। ત્યારબાદ ગગડાટ સાથે મુખ્ય મહેમાન કહી શકાય એવા ધર્મિષ્ઠાબેન તેમને શિલ્ડ આપી સન્માનિત। તાળીનો ગડગડાટ બાળકો। અમારા